બપોરના 3 વાગ્યા છે. મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં? 3 વાગ્યા છે અત્યારે બ્લોગ ચાલુ કરું છું. અને હું કાલે રાતે 1 વાગી ગયો હતો એટલે પછી મોર્નિંગમાં નહોતો આવ્યો હતો, હાફ ડે ઉપર આવ્યો હતો. 2 વાગ્યાની આસપાસ જમીને કમ્પ્લીટ થઈને જમીન બધું કરીને આવ્યો હતો. 2 વાગે આવ્યો એટલે પછી ફાઇલને બધું રેડી કરવાનું તે બધું રેડી કર્યું. અત્યારે 3 વાગી ગયા છે. ઠંડુ લેવા ગયો હતો, ઠંડુ પીવું છું. કેરીનો રસ ને બધું, અત્યારે ગરમીની સિઝન છે એટલે કેરીનો રસ ને બધું કમ્પ્લીટ, પૂરી ને બધું કમ્પ્લીટ ખાઈને આવ્યો. હવે થોડું આમ સારું લાગે ઠંડુ પીધું એટલે. આજે તમારા વ્લોગ ને એ બધું એડિટ થઈ ગયું છે. આજે વ્લોગ આવશે. 2 દિવસથી વ્લોગ નહોતો આવતો અને શોર્ટ પણ આવશે. શોર્ટમાં એક ટ્રાય કરું છું, બહુ બધા ટેક લીધા પણ બરાબર બનતો નથી. તો આજે બની જાય તો અપલોડ કરી દઈશ. ને આજે જવાનું પણ છે બહાર. કાલે લેટ થઈ ગયું એટલે દુકાન બંધ થઈ ગઈ હતી એટલે પછી ત્યાં પણ જવાનું છે. ત્યાં જઈએ તો પણ તમને મળીએ આપણે. એમાં બતાવીશું. રાહુલભાઈ જોડે વાત થઈ ગઈ છે. સાંજે ડાયરેક્ટ ઓફિસથી આવે એટલે ડાયરેક્ટ જતા રહીશું. મેનેજર નથી એટલે થોડું જોવું પડે એટલે બ્લોગ થોડો ઓછો શૂટ થશે. તો પણ જે દેખાવા જેવું લાગતું હશે બધું આપણે બ્લોગ શૂટ કરીશું. હવે એ છે નહીં શોરૂમમાં, અમે બે ત્રણ જણા જ છીએ એટલે પછી થોડું આમાં એમાં ધ્યાન દેવાનું. 3 દિવસ છે નહીં. સોમવાર આવશે રાતે અમે 12 વાગે ઉતારીને આવ્યા રેલવે સ્ટેશન ઉપર. એટલે વાંધો નહીં, હોય તો હમણાં મળીએ તમને બહાર જઈએ તો. એટલે લસ્સી પીવા આવ્યા છે. હવે અહીંયાથી આપણે 4 વાગે આવ્યા હતા. આપણે સેટેલાઇટ આપણી બીજી બ્રાન્ચ છે ત્યાં જવાનું છે, પ્રહલાદનગર સાઈડ. તો ત્યાં જઈને મળીએ તમને. અત્યારે આપણે પાલડી આવ્યા છે. પાલડી મહાલક્ષ્મી 4 રસ્તા પર આપણી આ મેઇન બ્રાન્ચ છે. હવે અહીંયાથી ગાડી લઈને સેટેલાઇટ જઈએ છીએ આપણે બીજી બ્રાન્ચ ઉપર. આપણી જ બ્રાન્ચ છે. સેટેલાઇટથી આપણે જે ગાડી લેવાની છે ત્યાંથી ત્યાં મળશે, ત્યાં લેવા જવાની છે. ત્યાં જઈએ એટલે પછી એના મળીએ. સેટેલાઇટવાળી બ્રાન્ચ પણ બતાવી નથી તમને, એ પણ બતાવીશું તમને. ત્યાં જઈને એવું હોય તો મળીએ. અત્યારે 4 વાગી ગયા છે. પહોંચતા હજી અડધો કલાક ઉપર થયો, 45 મિનિટ જેવું થશે પહોંચતા. પહોંચી નહીં હોય તો મળીએ તમને. 5:30 થાય છે. આવી ગયા છે સેટેલાઇટ. આપણું બીજી બ્રાન્ચ છે ત્યાં. સ્ટાર્ટિંગમાં પહેલાં અહીંયા જ હું કામ કરતો હતો. 3 વર્ષ પહેલાં અહીંયા જ કામ કરતો. અહીંયાથી સ્ટાર્ટ કર્યું હતું ફાઇનાન્સની લાઈફમાં. અહીંયા આવે એટલે આમ અલગ જ એક્સપિરિયન્સ થાય. અહીંયા મજા આવે કામ કરવાની. પહેલાં અહીંયા જ આવતો હતો. અહીંયા શું દૂર પડે ને એટલે બંધ કરી. એટલે હવે અહીંયાથી ચાલુ કરીને આપણે સાલમ નજીક પડે એના માટે ત્યાં જઈએ. જોઈએ અહીં કે છે એટલે હવે અહીંયાથી હવે નીકળીએ છીએ અમે. 5:30 થયા છે. પહોંચતા 6, 6:30 થઈ જશે શેરીને પહોંચતા પછી. જોઈએ હવે અહીંયાના સાહેબ કહે છે કે અહીંયા આવી જતું સેટેલાઇટ. હવે એ દૂર પડે છે એટલે હવે વિચારીશું. જોઈએ હવે 1-2 મહિના ત્યાં જોઈએ બિઝનેસ કેવો થાય છે. નોર્મલ બિઝનેસ હતો તો પછી વિચારીશું અહીંયા આવવાનું. આ સેટેલાઇટ બ્રાન્ચ છે. નવો સ્ટોક અહીંયા આવ્યો છે એટલે અહીંયા લેવા આવ્યા છે ગાડી. પ્રહલાદનગર ગાર્ડન આગળ છે. આ કોમ્પ્લેક્સમાં હોન્ડાનો શોરૂમ પણ છે. વાંધો નહીં, શોરૂમ જઈને તમને મળીએ. ગોડાઉન ઉપર આવી ગયા છે. સામાન લેવાનો છે એટલે અહીંયા ગોડાઉને બ્રેક મારી. 6 વાગી ગયા છે. હવે અહીંયાથી શોરૂમ જઈએ પછી મળીએ. 2000 years later. 9:30 થઈ ગયા છે. રાહુલભાઈના ઘર સાઈડ આવ્યા છે. રિએક્શન બાઇકનો રિએક્શન 1 નંબર આવે છે. રાહુલભાઈની રાહ જોઈએ છે. આજે પણ લેટ થઈ ગયું છે. 9:30 થઈ ગયા છે. તો બધું બંધ થઈ જશે. 10 વાગ્યા પહેલાં જવું પડે છે. અને બહુ બાકી ના કરે દૂર પણ છે એટલે ટાઈમ લાગે છે. હવે કાલે સન્ડે છે તો કાલે એટલે ટાઈમ મળે તો જતા આવીએ. તો રાહુલભાઈની રાહ જોઈએ. રાહુલભાઈ આવે
હવે વિચારીએ શું કરવું છે. તો ઠંડુ લીધું છે અને ડાઉન ટાઉન છે વાંધો નહીં આવે જે આવે એટલા માટે એટલે 10:11 થાય છે. રાહુલભાઈ આવી ગયા છે. કેમ છો રાહુલભાઈ? આ ટાઈમ ના હતો તો પહેલા મને ટાઈમ બતાવી દેવા હતા કે આ 10 હું આવ્યો ત્યારે શોટ લીધો હતો 10:35 છે. 10:11 થાય છે. અડધો કલાક રાહ જોઈ, અડધો કલાક ઉપર. હવે જે જગ્યાએ જવાનું હતું એ તો 10 વાગે બંધ થઈ જાય છે. હવે કાલે સન્ડે તો કાલે જ મેળ પડશે. યાર બહાર જવાનું હતું ગામડેથી પાછા આવ્યા હતા કે મારે બહાર જવાનું છે મેં કંઈ જોયું નથી એટલે મારે બહાર જવાનું છે. મેં એમને કીધું કે બહાર જવાનું છે બહાર ફોનનો ફોન આવ્યો તો કે 10-15 મિનિટ લાગશે કાકા પછી આપણે કાલની વાત હોય પછી મારે બહાર જવાનું છે કે ના 10-15 મિનિટ લાગશે હવે મોડું થઈ ગયું. બરાબર. હવે નહીં, હવે કાલે 3-4 કામ છે. રવિવાર છે, મેનેજર પણ નથી એટલે કાલે કદાચ 3-4 વાગે શોરૂમ બંધ થઈ જશે. એટલે પહેલું કામ તો તારે પેલું ગાડી શીખવાડવાનું જે પતાવી દઈશું. હા એ કાલે ગાડીવાળું કાલે કરવું છે ને. હા એટલે બ્લોગ બનાવવા માટે નહીં શીખવાનું, 2-3 કલાક પ્રોપર શીખી લેજે ગાડી. અને એવું હશે તો આ જ ગાડીમાં શીખી લઈશું અત્યારે. આ ગાડીમાં હા તો પછી મારે પછી મને ભાડે પડે ને આ ગાડી. હા ના, આમાં શીખી લઈશ તો તને પ્રોપર આવડી જશે. એ આવડી જશે વાત સાચી પણ હું તો કંઈ તો એ જ પેલી ગાડી લઈશ ને આ ગાડી થોડી મારે મતલબ લેવાની. આ 1-2 કલાક પ્રોપર શીખી લેજે, આમાં આવડી જશે. એવું એમ પછી એ ગાડી ત્યાંથી હવે કંઈ મેનેજર ને એવું કોઈ હોય નહીં, પછી ત્યાંથી ગાડી નવી નીકળવાની તો ઓછા પડે. યાર અત્યારે સ્ટાર્ટિંગમાં તો હું આટલા સીસીની ચલાવું આમ મારે જ કહેવાય ને. આના કોઈ વાંધો નહીં આવે. અડધો કલાક 2 કલાક માટે ચલાવીને એટલે આવડી જશે. હજુ હશે તો હા યાર સાદી બાઇક જ શીખ્યા જેમ કે અત્યારે પછી આ બાઇક શીખીશ તો પછી પેલી બાઇક આપ મને ચલાવતા નહીં ફાવે પછી શોરૂમમાં કોઈ છે નહીં, કાલે નીકળવું મુશ્કેલ છે ગાડી. તો કાલે કેટલા વાગે જઈશું? 3-4 વાગે બંધ થઈ જશે. રોજ કાલે જવાનું હતું બાપુનગર, કાલે મોડું થઈ ગયું. આજે હવે 10 સવા 10 થઈ ગયા. ફોન ના આવ્યો મોડું થઈ ગયું કાલે જવાનું હતું પણ ઋતિકભાઈ આજે થોડા લેટ આવ્યા એમને બ્લોગ એડિટ ને બધું કર્યું, અપલોડ કરવામાં ટાઈમ થઈ ગયો. મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, બધું કર્યું. હવે 9:30 થઈ ગયા. 9:30 ફોન કર્યો પણ હવે 9:35 આવ્યો. ભાઈ કાલે રાહ જોઈ કે હમણાં ફોન આવ્યો કાલે તો આપણે તારું બાઇકનું કામ કરવાનું છે, 2-3 કામ બાપુનગર વાળું કામ કરવાનું છે. કાલે એ બીજું કામ પણ છે. દેખાઈએ બીજું કામ પણ છે. બાઇકનું પણ કરી લઈએ અને કાલે જોઈએ કાલે કઈ રીતનો ટાઈમ મળે ને મિત્રો એ રીતે કરી લઈએ. 3-4 કામ છે કાલે. બધા પતાવી દઈએ. બોલો આજે આજનો દિવસ કેવો ગયો? ત્યાં જૂના બીજી બ્રાન્ચ છે ને સેટેલાઇટ છે. સેટેલાઇટ એટલે વિકેટની સેટેલાઇટ ફાઇલ કલાક 2 કલાક બેઠો. 3:30 ગયો તો 6 વાગે આવ્યો છું પાછળ. ગાડી લેવા ગયો હતો તો ત્યાં મેડમ અને જે મેનેજર છે એ બધા કહેતા હતા કે આઈડીએફસીમાં છોકરો નથી. આઈડીએફસીમાં છોકરો નથી અત્યારે. બરાબર બરાબર ત્યાં કીધું ને કે તમે અહીંયા બેસો અહીંયા આવી જાય કે યાર તમે પહેલા 2 વર્ષ પહેલા 3 વર્ષ પહેલા ત્યાં જ કામ કર્યું. સેટેલાઇટ તો દૂર પડે ને પણ સેટેલાઇટ દૂર પડે એટલે તો અહીંયા બરાબર દૂર નહીં નજીક એ એરિયામાં મને કામ કરવાની ઈચ્છા થાય છે. કામ ત્યાં શું છે, પ્રીમિયમ કસ્ટમર આવે, મજા આવે કામ કરવાની. અને એ બાજુ એ એરિયામાં તો બધા મોસ્ટ કસ્ટમરો કેશમાં ગાડી લેવાવાળા જાય ને ત્યાં કેશ કસ્ટમર આવે અને કોઈ આવી રીતે હપ્તાનો પ્રોબ્લેમ ના થાય, કલેક્શનનો પ્રોબ્લેમ ના થાય. લોનવાળા કસ્ટમર ત્યાં આવે ને ત્યાં જોવા જઈએ તો લોન વાળું તો કોઈ આવતું જ નહીં. મોસ્ટ બધા કેશમાં લાવે. ટાર્ગેટ પૂરો થઈ જાય ને એવું બધું થઈ જાય. પણ આપણે અહીંયા જેવું મેનેજર આપણને સપોર્ટ કરાવી ને એવો એ વાત સાચી છે. ત્યાંના મેનેજર આપણને સપોર્ટ ના કરે એમને સારું છે. ત્યાંના મેનેજર પણ આપણને એટલો સપોર્ટ કરે છે. મેનેજર તો છે જ, પણ ત્યાંના મેનેજર એ સપોર્ટ કરે છે ને ધ્યાન આપીએ તો ત્યાં પણ 150 જેવું થઈ જાય છે ટોટલ મહિનાનું. અહીંયા તો મેં 150 ગાડી અહીંને વેચાઈ જાય ત્યાં પ્રોપર ધ્યાન આપો તો 150 ગાડીનું કામ કરજો. 100 અહીંયા આપણા આ સાલમ શોરૂમમાં તો મેક્સિમમ 100 ગાડી જ થાય છે, 100થી વધારે નહીં. અને આવા નોર્મલમાં આવા મહિનામાં તો અત્યારે ત્યાં ગાડી 30-35 ગાડી અહીંયા તો બધી ગાડી કે મોસ્ટ કસ્ટમર બધા લો કે નોર્મલ આવતા હશે ને કેશમાં ગાડીઓ પણ એટલી નથી કરી ને 30-35 ગાડીઓ જ થાય. આ મહિને ખાલી 30-35 તારીખ
ફોન આવી ઘરેથી 16 તારીખ થઈ ગઈ હાલો 16 તારીખ તો થઈ ગઈ છે તો પણ એને આપણે અહીંયા જ્યાં બેસીએ છીએ ત્યાં 30-35 ગાડીઓ જ થઈ ગઈ નોનમાં એટલું કંઈ કામ થયું નથી મારો વિચાર હતો એમને કીધું કે મહિના માટે એવું હોય તો ટ્રાય કરીને આવવું હોય ત્યાં સેટેલાઇટ બાજુ જોઈ લેવાનું જ્યાં આપણને બેસ્ટ લાગે દૂર પડે છે પણ ત્યાં તમને મજા સારું થાય છે ત્યાં દૂર પડે હા દૂર પડે આપણને દૂર પડે છે પણ કામ તો છે ને ત્યાં પણ થાય જ છે સારું તો કામના દ્રષ્ટિએ જોઈએ તો મજા પણ આવે બરાબર આજે કઈ લોગિન હતા કે નહીં? અત્યારે આ સિઝનમાં એટલે હવે સિઝન ચાલુ થશે એટલે કસ્ટમરો આવશે કાલે તો સન્ડે જો જોઈએ કાલે કાલે થઈ જશે કાલે સન્ડે બોલો બીજું કઈ આજે મહિન્દ્રામાં કઈ કાલે આ કામ બતાવી દેવા પડશે કાલે કાલે તો પાક્કું કાલે ચોક્કસ ટાઈમ નીકાળી ટાઈમ નીકાળી દઈએ આપણે ગમે તે થાય કાલે તો ટાઈમ નીકાળી કામ કરી દઈએ આપણે જે 2-3 કામો છે એ કરી દઈએ આપણે 10:30 જેવું થવા આવી જાય રાહુલભાઈ નીકળીએ આપણે જવું છે હવે બસ નીકળીએ હવે કાલે આપણે કાલે આપણે કામ કરવાનું કાલે આપણે કામ કરી દઈએ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને જે પણ પાર્ટ સારો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો મળીએ નવા બ્લોગ નેક્સ્ટ